ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, વેલકમ છે મારી લાઈફ ટીમમાં। કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને। આપણે હવે આજે જાય છીએ પાછા ખેતરે, કેમ કે જવાનું જ છે ખેતરે। શું કામ છે તો તમે બ્લોગમાં બી કન્ટિન્યુ મારા જોડાયેલા રહેશો તો ખબર પડશે। હું ને મારા મમ્મી જાય છે, જો આવે છે। તો ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ આજે બ્લોગમાં જોડાયેલા રહેજો ને પ્લીઝ। અમારો લોંગ વિડીયો જેમ બને ને એમ જોજો, કેમ કે મારો વોચ ટાઈમ ફટાફટ પૂરો થઈ જાય। તો બધાને એક જ રિક્વેસ્ટ છે કે અમારો લોંગ વિડીયો તમે જોજો પ્લીઝ। જેમ બને એમ શેર બી કરજો ને પૂરેપૂરો જોજો, તેનાથી અમને વોચ ટાઈમ મળે। તો મારા મમ્મીને આવે છે, જો ફટાફટ અમે જાય છીએ। શું કામ હે તો આજે આપણે હે ને વાડીએ હે ને એવા જૂના કપડાં પહેરવાના કામ હે મમ્મી। હું ઉતાવળ હે જલ્દી જલ્દી જવા। તો ચાલો ફ્રેન્ડ, અમે લોકો જાય છીએ ખેતરે। કાલ તો હું નથી ગઈ કામ, आज मम्मी भेगी पाछी जाऊँ। तो चलो गाइस, बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। आज हम जा रहे फिर से खेत पे, तो आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। बोला नहीं पूरा कौन तो गाइस चलो बी कंटिन्यू ब्लॉग में एंड सुधी जोड़ायेला रहो। अमे जाए ने शू काम करवा तो वाड़ीए जासी पछी खबर पड़शे। हूँ ने मारी मम्मी जाए छी काम। हेलो गाइस, तो हजी उनाळो आव्यो नथी ने खबर नहीं। आ जीना जीना नहीं तो खाटी केरी खाई तो एवुं थाय, खबर नहीं केनाथी थयुं छे। लगभग कलर थी थयुं छे, मने एकने अहींया थया नाना नाना रेसिस। तो चलो फ्रेंड, बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। अभी मैं और मेरी मम्मी जा रहे खेत पे, तो आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। आज हम खेत पे जा रहे, मेरे अंकल और मैं। मम्मी लींबू केवा थई गया काळा काळा गाइस। जो आ लींबू નું ઝાડ છે, લીંબુમાં એવું જો ઘર ગાયો ને આલો સામે ઉકેડો, કેવું મજા આવે। ગામડામાં રહેવાની તો મજા જ આવે ને। કોણ હેલો ગાઈસ, તો ગામડામાં રહેવાની બહુ મજા આવે। મને તો ગમે, મમ્મીને તો ગમે ને ખબર નહીં। મારી મમ્મી તને ગામડામાં ગમે કે સિટી? ગામડામાં તો મોજે મોજ નહીં મમ્મી? હે જો સિટીમાં ના, ગામડામાં હાન પડે ને એટલે ઘર સાંભળે નહીં મમ્મી? તો એવું છે ગાઈસ। ગાઈસ દેખો ये तो गाइस આપણે આ રસ્તે પહોંચી ગયા। ગાઈસ આપણે ફાઇનલી અહીંયા આંબલીનું ઝાડ છે ને ત્યાં પહોંચી આવ્યા। કાતરા જડે તો અહીંયા આંબલીનું ઝાડ છે, કંઈ છે તો નહીં આંબલી, અંદર જ હોય, અહીંયા બારે ના હોય કેમ કે લોકો લઈ જાય। અને તડકો પણ હે, આજે થોડો તડકો વધારે, આજે આપણે લગભગ વહેલા છીએ। तो चलो फ्रेंड, बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। हम और मेरी मम्मी जा रहे हैं, तो बी कंटिन्यू। हेलो माय यूट्यूब फैमिली, तो अमे लोग जाए छी वाड़ीए। हजी वाड़ीए है ने शू काम है तो ब्लॉग में एंड सुधी जोड़ायेला रहो तो खबर पड़े कि आज शू काम करवानुं। हेलो गाइस, तो आज अमे फाइनली हूँ 3 जणा छे, लाइन टू लाइन 3 जणा आज अमे खेतरे जाए। हूँ आज जहेलो करी नहीं तो खबर, हूँ आज आई तो तमने खबर पड़े कि अमे शू जहेलो करश। याद नहीं मम्मी? खाली रोगा जाता हो नहीं, हींग ना हड़ाका। जो मम्मी एम के काम में तो कहीं ना हो। गाइस तो जो अमे शू काम करिए ने केटलुं काम करशी। गाइस आज अमे शू काम करशी ने ई तो तमे अमारा ब्लॉग में जोड़ायेल रहेशो ने तो खबर पड़शे। मारी मम्मी एम के तमे काम ना चोईटा छो, कांई काम ना चोईटा हो। तो गाइस आप लोग हमारे ब्लॉग में एंड तक जुड़े रहना प्लीज़। अने अमारो लॉन्ग वीडियो जोजो प्लीज़, जेम बने ने एम अमारो लॉन्ग वीडियो फूल वॉच साथे जोजो प्लीज़। मने जल्दी वॉच टाइम पूरो करी दो, केम के मारो वॉच टाइम वधतो ज नथी। केम शू प्रॉब्लम छे तो खबर नहीं, वधे छे वरे घटे छे, वधे छे घटे छे, तो मारे एज प्रॉब्लम छे। तो आप लोग हमारे ब्लॉग में प्लीज़ लॉन्ग वीडियो पे सपोर्ट कीजिए हमें। तो आप लोगों के लिए हम रोज़ नया नया कुछ लाएंगे। तो जो आया
આ છે ગામડું મસ્ત મજાનું. મમ્મારે અહીંયા વિડીયો બનાવો જો, બનાવી લો, કોઈ નથી. તો ગાઈસ ચાલો, મારા મમ્મી મોર થઈ ગયા. હું થોડોક છે ને બળદ સાથે વિડીયો બનાવ, બળદ મારે એટલે આપણે શોર્ટ વિડીયો માટે તૈયારી કરી હતી, પણ બળદ મારે ને એટલે આપણે આગળથી વિડીયો બનાવ્યો ને. ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ આપ લોગ મારે બ્લોગ में जुड़े रहना. આજ મારે કામ છે વાડીએ, તો હું શું કામ કરીશ આજનો બ્લોગ જોશું, કાલનો બ્લોગ જોશું, કંઈક ને કંઈક નવું જોવા મળશે. હવે મારા બ્લોગમાં ડેલી તમને જે મારાથી બનશે ને કંઈક નવું લઈને આવીશ, તો પ્લીઝ તમે લોકો મને સપોર્ટ કરજો, એટલે હું નવું નવું લઈ આવું. કેમ કે વ્યૂ નથી આવતા વિડીયોમાં. કાશ મને એકવાર 100 વ્યૂ આવી જાય તો એ ઘણા, પણ 50થી ઉપર નથી આવતા. 50 ને 2 અથવા 50 ને 3 લોકોને શું એટલું હશે. સારો વિડીયો હોય ને તો લોકો જોવે નહીં, બાકી ખરાબ વિડીયો હોય તો હમણાં વાયરલ થઈ જાય અને આમ તેમ કેટલી કોમેન્ટ આવી જાય. સારા વિડીયોમાં એટલી કોમેન્ટ કરો ને, હું તો એમ કહું છું. तो बस बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना. देखो मेरी मम्मी और मेरे अंकल दोनों जा रहे पता नहीं क्या काम है इतना सारा कि वो जा ही रहे, रुकते नहीं है. रुको रुको ओ मम्मी रुको. तो गाइस ये देखो, मैंने बिंदी की थी ना, वो चली गई. कोई बात नहीं है, वो भी खेत पे आते हैं तो क्या मेकअप और क्या. जो फ्रेंड આમ જો મારી મમ્મી મારા કાકાને શું વાતો કરે છે ખબર નહીં, કેટલી બધી વાતો કરે. આપણે ચાંદો હોય ને વીખી નાખી, મને નથી ગમતો. ક્યારેક જ હું કરું, ક્યારેક ગમે. કેમ કે આ ફોડી છે ને એટલે આમ ખંજવાર આવે, કાઢી નાખ્યું. तो चलो गाइस बी कंटिन्यू. आज आप हमारे ब्लॉग में एंड तक जुड़े रहना प्लीज़, और पूरा लॉन्ग वीडियो देखना. तो चलो बी कंटिन्यू ब्लॉग में जुड़े रहना. હેલો ગાઈસ, તો અમે અડધે રસ્તે પહોંચીને આવી ગયા છે ને. ઘઉં છે ને એકદમ સુકાઈ ગયા, એટલે તડકો છે તોય દેખાય. જો હવે છે ને ઘઉંની સિઝન પૂરી થઈ ગઈ. હવે કટર આવશે ને ત્યારે ઘઉં બધા કપાઈ જશે. કટરમાં નીકળી જશે ને એટલે ઘઉંની સિઝન પૂરી. પછી ઉનાળો પાક હોય તો. ને આજે છે ને આ હાથલા છે, આ અહીંયા મલક. અત્યારે હાથલાની સિઝન નથી, પણ ચોમાસું આવે ત્યારે દુનિયાના હાથલા આવે. હેલો ગાઈસ, તો આ અમારા ઘઉં છે, આ એ પાકી ગયા છે અને આપણે બીજી વાડીએ જાય ને રાઈ વાઢવાની છે. કેમ કે મેં આગલો વિડીયો તો નાખ્યો તો, પણ હું એક જ દિવસ ગઈ હતી, એક દિવસ નહીં અડધો દિવસ ગઈ હતી રાઈ વાઢવા. કેમ કે હમણાં મેં કામ કર્યું નથી એટલે થોડું થાકી ગઈ. તો મમ્મી કહે તું કાલ ના આવતી, એક દિવસ આવો એક દિવસ ના. તો મમ્મી એમ કીધું, તો મમ્મી કાલ આવ્યા હતા, એ પણ રાઈ નહોતા વાઢવા, એ તો કામ કરવા ખાલી આવ્યા જોવા એમ. કામ તો મમ્મી નથી કરતા, પણ રાઈ અમારે જ વાઢવાની. કેમ કે ભાગ્યા લોકો એ ના પાડી કે અમારે રાઈ જોતી નથી, તો આટલી બધી રાઈ વેસ્ટ ન જવા દેવાય. મેં મમ્મીને કીધું કે હું વાઢી લઈશ, આમ મેં કरूँगी મેં. તો મમ્મી કે હા, તો ચાલો આપણે વાઢી લઈશી. તો જો મસ્ત મજાનું ગામડા નેચરલી બધું હોય. ગામડામાં હે ને બધું તમને નેચરલી જોવા મળે. એવું નથી કે માણસ આવું બધું કરવા માટે છે ને કેટલા ફિલ્ટર લગાવે. અને આપણે એક છે કે આપણે આવું કુદરતી વાતાવરણ મળ્યું છે, તો ભગવાનનો આભાર મનાય કે આપણે આ ગામડામાં રહીએ છીએ અને કુદરતી નેચરલ બધું વાતાવરણને મળે છે, હે ને. તો જો મસ્ત લોકેશન છે અને અહીંયા ફોટો તો એટલા મસ્ત આવે ને કે વાત જ નહીં પૂછવાની. મને તો બહુ જ ગમે આ નીચે ફોટો પાડવો. જો તો ગાઈસ આની આ લોકેશન એટલું મસ્ત છે કુદરતી કે મને તો આ લોકેશન જોવું અને આને એક ધારું આમ જોવું જ ગમે. કેમ કે અહીંયા ફોટોશૂટ સારો થાય. અને મમ્મીની મોર થઈ ગયા, કેમ કે કાકાને બે બોલ કરે. બ્લોગમાં લઈએ પણ પછી એ લોકો એમ કહે તું બોલ બસ. તો મારું તો આ કામ છે કન્ટિન્યુ. કાકા એમ કહે છે શું ગાંડા એકલી બોલે છે કે ફોનમાં. तो चलो फ्रेंड बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना. कोई है जो मेहमान आया हશે એટલે ખેતરે બધાને લઈ આવે. કોણ છે તો ખબર નથી. तो गाइस आप लोग हमारे ब्लॉग में जुड़े रहना. અહીંયા કૂવો છે
જો ગાઈસ અહીંયા કૂવો છે, કબૂતર નીકળ્યા કૂવા, કબૂતરનું ઘર છે. અને બસ આપણે પવન અહીંયા બહુ હશે વાડીએ, કેમ કે અવાજ છે ને ગુડ 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 ગુડ. અને આ જો ઘઉં છે ને એમાં એવો અવાજ આવે, મને તો બીક લાગે. તો કૂતરું મારી નાખે, કાલ બહુ ડર લાગ્યો. એટલે આમાં તો છે ને ખાલી એવો અવાજ આવે, પવન હોય ને એટલે એવો અવાજ આવે. તો ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ આ બ્લોગ, મારે બ્લોગને જોડે રહીને. મારા મમ્મી છે ને મોર થઈ ગયા કાકા ને બધા. અને અહીંયા જો ઘઉંમાં મસ્ત લીલું છે આટલામાં. ને બસ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો, નહીં તો હું છે ને પછી વિડીયોને બંધ જ કરી દઈશ. મારે હવે તમે લોકો સપોર્ટ કરતા નથી, એટલે મને એવું લાગે કે મારે હવે ચેનલ હલાવવું નહીં. તો તમે કહેજો કે ચેનલમાં વિડીયો બનાવું કે ના બનાવું. તો એને વોચ ટાઈમ પૂરો થતો નથી ને કંટાળો આવે. તમે ખાલી એક દી વિડીયો બનાવીને જોવો, ગમે તેવો ગમે એટલો, પણ મહેનત કેટલી પડે ને એ ખબર પડશે તમે લોકો વિડીયો બનાવો ત્યાં. અત્યારે તમને એમ થાય કે અડધો જોઈને મૂકી દે, પણ એમાં અમારી મહેનત કેટલા કલાકની હોય. અમે આટલું બોલીએ, પછી એને એડિટિંગ કરીએ, એમને નથી થતું. વોઇસ એમાં કરવો પડે. ક્યારેક ક્યારેક આપણે બીજું બોલતા હોય ને ક્યારેક બીજું વોઇસ કરવું. તો આ ઘઉં છે, બધા ઘઉં પડી ગયા છે, જો બધા ઉતર્યા ઘઉં પડી ગયા. અને મારા મમ્મીની તો મોર થઈ ગયા. મારે છે ને રાઈ વાટવાની છે. કાલે તો હું આવી હતી, આજે આવી છું. પાછી કાલ નહીં આવું, પાછું ઓલે દિવસ આવીશ. તો ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ, તમે અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો. મારે તો બોલાતું નથી, પણ તોય બોલું, કેમ કે આજે મેં મારો વોચ ટાઈમ જોયું એટલે મગજ મારો ગયો છે, કેમ કે વોચ ટાઈમ વધતો નથી. તો ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલ રહેજો. હેલો ગાઈસ, તો અમે લોકો વાડીએ આવી ગયા ને હું છે ને માથામાં ઓઢણી બાંધી લઉં. ઓઢણી બાંધી લઈએ આપણે. તો ગાઈસ મેં ઓઢણી બાંધી લીધી ને દાંતણ લઈ લીધું છે. હવે આપણે આમાં અંદર જવાનું છે રાઈ વાટવા. મમ્મી બ્લોગમાં રહેશે, હું જાઉં છું. તો પછી વિડીયો બનાવશે મમ્મી. અત્યારે તો એ કામ કરે, પછી બી કન્ટિન્યુ આપ લોકો અમારે બ્લોગમાં જોડે રહેના. પછી આપણે વિડીયો બનાવીશું. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો રાધે રાધે. મેં આજે છે ને આટલી બધી વાઢી દીધી છે. જો શું કહેવાય આને, રાઈ. તો રાઈ વાઢી છે ને, હજી આપણે વિડીયો બનાવશે, મમ્મી બનાવશે. પછી કામ અંદર જઈશ ને ત્યારે. તો ચાલો બી કન્ટિન્યુ આપણા બ્લોગમાં જોડાયેલા. ગાઈસ તો જોઈ શકો છો મેં આટલી રાઈ વાઢી છે. હજી જો આમાં દેખાય તમને, ઝૂમ કરીને બતાવું. હજી ઘણી બધી રાઈ છે. તો મારી મમ્મી હમણાં હે ને ગાઈસ, તો ફાઇનલી આપણે રાઈ વાઢી લીધી છે. અને હવે જો અંદર બતાવું તમને. મમ્મી કેટલી વાઢી? હે ઘણી થશે? તો મેં એકલી વાઢી છો ગાઈસ. છોટા આંગરો આખો લે. હેલો ગાઈસ, ખૂંદમાં ખૂંદતી નથી મમ્મી, આ લઈ લો. તો ગાઈસ આપણે આ રાઈ માટે બે નાળા છે ને લઈ લઈએ. બારે કાઢજે, હાલ ને બાપા. તો ગાઈસ આજે મેં છે ને વાઢી છે રાઈ. તો એ બ્લોગ જોવા માટે અમારો વિડીયો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. ને આપણે હવે જાય છે ઘરે, થાકી ગયા. સાંજના વાગી ગયા છે 6. હેલો ગાઈસ, તો જોઈ લો આ બધા ઘઉં હે. અને આજ મેં હે ને રાઈ ઉપાડી છે. તો મારી મમ્મી જાય છે મોર. આજે મારો વારો આવી ગયો, કેમ કે આજે રાઈ ઘરે લઈ જવાની, કોઈ ઉપાડવા તો આવે નહીં. એટલે મેં મમ્મી થોડીક વાઢીને તો લઈ જઈ. ગાઈસ સાંજ પડી ગઈ છે. ગામડામાં કાંઈક આવી સાંજ હોય, બધા લોકો હોના ઘરે જાય. અને અમે આજ રાઈ વાઢવા આવ્યા હતા. કાલે આવ્યા હતા. કાલ મેં રાઈ કદાચ ઉપાડી નથી, આજ મારે ઉપાડવી પડી, કેમ કે મમ્મીથી વજન ઉપડે નહીં. તો મેં ઉપાડી રાઈ. જો મારાથી ઉચકી જાય વજન, પણ મને છે ને થોડું વાહો દુખે, એટલે આપણાથી બહુ વજન નથી ઉપાડતું. તો ચાલો ફ્રેન્ડ, સાંજ પડી ગઈ. ગામડાનો નજારો તમને બતાવીએ. જોવા ઘઉં છે બધા પાકી ગયા. હવે પોક ના થાય આને. બધા ઘઉં જો પડી ગયા ને
ઓલા થઈ ગયા છે. આપણે જો જઈ છીએ પડછાયામાં, અને મમ્મી તો મોર વયા ગયા. આ કૂવો છે, એમાં મસ્ત મજાની ચોમાસામાં છે ને માછલી હોય. જો કૂવો કેવો હોય. હું પછી પાછળ રહી જઈશ, મને લાગે ડર. મમ્મી થઈ ગયા મોર. આ શું છે જો, કેટલા મસ્ત ફૂલ હે, પણ ફૂલમાં એકદમ કાંટા હે ને. અને આમ સાંજ જો, આને કહેવાય પ્યોર નજારો ગામડાનો. તો ગામડાનો મન તો ગામડામાં તો બહુ, કેમ કે આપણે બહાર ઓછા જાય, વધારે વાડીએ આવી એટલે ગમે આપણે, એવું નથી. તો મારી મમ્મી જો કેટલા મોર જાય ફાસમ ફાસ. અને આ જો મસ્ત મજાનો નજારો. અને આપણા મહાદેવજીનું મંદિર જો દેખાતું હશે, દેખાય છે કે જો. પાછા આમ આગો છે ને આપણી વાડી આની ગોળાએ. અને આમ જો આમ સનસેટ થઈ છે, સનસેટ થાય છે, સનસેટ. જો કેટલો સરસ નજારો છે, સનસેટ થવાની તૈયારી છે ગાઈસ. જો આને કહેવાય કુદરતી નજારો. બધા કુદરતી નજારો જોવા ક્યાં ક્યાં જાય. આપણે ખેતરમાં આવી તો મનને શાંતિ અને આત્માને બી શાંતિ થાય કે આ હા ભલે રહ્યું અહીંયા 5 મિનિટ બેસો ને તો નજારો જોવા મળે. તો ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. ઘરે જઈને મળીએ. હેલો ગાઈસ, તો અમે વાડીએથી આવી ગયા અને મને લાગી છે ભૂખ. તો આપણે ખાઈ લઈ વેફર. વાડીઓ જાય ને એટલે ભૂખ બહુ લાગે. અને મમ્મી જો વાટલું બનાવે. મને ભૂખ લાગી ને તો હું ખાવા બેસી આવી સીધી. પેલા ખાઈ લઉં પછી બોલું વિડીયોમાં. આખો ડબરો લઈને બેઠી છું. તો કાચી વધારે ભાવ, તરેલી છે ને થોડીક ઓછી ભાવ. કેમ કે તરેલથી મને કપ થઈ જાય, કપ. પણ આજે ભૂખ લાગી તો એ ખાવું પડે. ગુરુવાર છે ને એટલે લાઈટ આવી. તો આજનો વિડીયો આટલો જ છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને હા પ્લીઝ અમને થોડો ફૂલ વિડીયો વોચ કરજો. કેમ કે ફૂલ વિડીયો વોચ કરશો ને તો જ વધશે. ખાલી કોમેન્ટ કરશો તો કાંઈ નહીં થાય. તો પ્લીઝ બધાને એક રિક્વેસ્ટ છે કે વિડીયો શેર પણ કરો, જેટલો બને એટલો. 120 તો ખાલી મળવા જ જોઈએ મને એક વિડીયોમાં, પણ એ નથી મળતા. 50, 40. તો બસ બીજું કાંઈ કહેવા માંગતી નથી. બાય બાય.